જો કોઈ તમને શારીરિક કોઈ બીમારી હોય કે અનેક કોઈ એવા રોગો હોય તો તમે પહેલું શું વિચારશો કે ડૉક્ટર પાસે જઈએ, તેની સલાહ સૂચન લઈ અને દવાથી આપણા શારીરિક કોઈ રોગ તે દૂર થશે. પણ આજે વિશેષ તો વાત અમારે એ કરવાની છે કે બનાસકાંઠાની અંદર એક એવું મંદિર છે કે ત્યાં તો ડૉક્ટર તો નથી કે નથી કોઈ થતા ઓપરેશન, પણ ફક્ત ને ફક્ત આવનારા ભક્તો અહીંયા દોરા બંધાવે છે અને અનેક શારીરિક કોઈ રોગો હોય તે તેમને દૂર થઈ જાય છે. શું આ સત્ય હોઈ શકે? પણ આ અમે જ્યારે નરી આંખે જોયું ત્યારે અમને થયું કે આ તો એક અખૂટ વિશ્વાસ અને આવનારા હજારો ભક્તોની એક શ્રદ્ધા છે. એક તેમની શ્રદ્ધાથી, તેમના વિશ્વાસથી અને તેમની ભક્તિથી તેમને શરીરની જે પથરી હોય છે, પથરી જેવી અનેક બીમારીઓ તેમને દૂર થઈ જાય છે. આ કયું મંદિર છે બનાસકાંઠા? તો આવો વિશેષ તો આપણે આ એપિસોડની અંદર જાણવાનો પ્રયત્ન કરીએ. એક ડીસા તાલુકાનું એક રસાણા ગામ છે. આ ગામમાં એક નારસુંગા વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં હજારો ભક્તો આવે છે, તેમની પથરી જેવી અનેક બીમારીઓ હોય છે અને આવીને ત્યાં તેમના વિશ્વાસથી ત્યાં દોરો બંધાવે છે અને દોરો બંધાવ્યા બાદ તે થોડાક જ દિવસોની અંદર તેમને પથરી બહાર વગર દુખે બહાર નીકળી જાય છે અને પુરાવા સાથે એ પથરી પરત ફરીને ત્યાં મંદિરને લઈને આવે છે અને તે પથરી ત્યાં અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે અમે આ નારસુંગાવી મહારાજના મંદિરે રસાણા પર ગ્રાઉન્ડ ઉપર અમે પહોંચ્યા હતા. ત્યાં પથરીઓ પુરાવા સાથે એક નથી, બે નથી, પણ ત્યાં તો 2000થી પણ વધુ ત્યાં પથરીઓ જે સાક્ષાત પુરાવા સાથે ત્યાં પડી છે. આવો શું કહી રહ્યા છે ભક્તો, કેવી છે શ્રદ્ધા, કેવો છે વિશ્વાસ, આવો આજના ખાસ એપિસોડ સામે આપણે નજર કરીએ. મારું નામ મહાદેવભાઈ. અહીંયા ડીસા તાલુકાનું એક નાનું ગામ છે અને અહીંયા વીર મહારાજની શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધાથી અહીંયા મનોકામના પૂરી થાય છે. દૂર દૂરથી લોકો આખા પૂરા ભારતમાંથી આવે છે અને એમની મનોકામના પૂરી ટૂંક સમયમાં થઈ જાય છે. બાબુ એક શ્રદ્ધાનો વિષય છે આ, અને જે શ્રદ્ધા પૂરેપૂરી હોય અહીંયા કોઈ પુરાવાની જરૂર હોતી નથી. હા, આ શ્રદ્ધાનો વિષય છે. કોઈ ચાર્જ લાગતો નથી. જે ભક્તો આવે છે દાદાના, એ ભક્તોને પૂરેપૂરી સેવા થાય છે. બધી સગવડ છે, ચા પાણી, જમવાનું અને રહેવાનું, નાહવા ધોવાની સગવડ બધી શ્રદ્ધાળુઓને પૂરી પાડીએ છીએ. અને એ આ લગભગ પુરાણું મંદિર છે. બાપ દાદા વખતની ડેરી હતી અને પછી મંદિર બનાવ્યું. એ મંદિરને લગભગ 12, 13, 14 વર્ષ થઈ ગયા છે. અને એ ત્યારથી સેવા ચાલુ જ છે અને લોકોની સેવા કરે છે ભક્તો, અને એમની મનોકામના પૂરી થાય એટલે પાછા અહીંયા દર્શન કરવા આવે છે. મારું નામ ચૌધરી રમેશભાઈ હંસરાજભાઈ પવાર, ગામ કુશકલ બાજુમાં 12 કિલોમીટર. તો મેં આરે વીર દાદાનું નામ સાંભળ્યું કે પથરી મારે થઈ હતી, એટલે મેં તો શ્રદ્ધા રાખીને આવ્યો હતો ગયા રવિવારે, અને આજે રવિવારે ફેરથી એની મને જ માન્યું હતું થારી ના આવે, અને મને મારી પથરી નીકળી સુખ શાંતિ રીતે. અને ડૉક્ટરે મને ઓપરેશનનું પણ કીધું હતું. ત્યારે હું થોડો ટેન્શનમાં આવી ગયો હતો, એટલે મેં દાદાને રાતે ફેરથી તો ઘેર નમસ્કાર કરીને કે દાદા તમે આટલી મારી પેલી રાખજો. એટલે એમને ઓભળ્યું અને શ્રદ્ધા મારી બેઠી અને મારી પથરી નીકળી. ઓકે, વિશ્વાસ મને પૂરેપૂરો હોય. મારી ઓખોમાં જજળી આવી ગઈ કારણ કે દાદાનો વિશ્વાસ છે. હું આ 4 રવિવાર ભરવાની માનતા કરી છે. 2 રવિવાર ભર્યા છે અને મારી પથરી હતી 13 mm. તો મને બહુ રાહત થઈ વીર મહારાજની કૃપાથી. અને હું અહીંયા ઓપરેશન કરવા જવાનો હતો અને એ દિવસે મને 2 વ્યક્તિ કીધું કે તમે રવિવાર ભરો. હું રવિવાર ભરવાનું ચાલુ કર્યું તો મારે પથરીનો દુખાવો તે બંધ થઈ ગયો. એટલા માટે હું રવિવાર અહીંયા ભરવા આવું છું અને બહુ રાહત થાય છે વીર મહારાજની કૃપાથી. બહુ સારું થાય છે આપણે. મોટાથી આવું છું, પાલનપુર તાલુકો મારો, મોટા ગામ. મને લગભગ 10 વર્ષ થઈ ગયા. હો, ભક્તો સારા માણસો બધા આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે. બાબાની દુઃખ
જેને દુઃખ હોય એ વીર બાબા મટાડી દેશે દોરો બોધવાથી. કલ્યાણકારી બાપુ છે વીર બાપુ. જે આવે ને શ્રદ્ધાથી એનું કામ સફળ થાય છે. અંધશ્રદ્ધા હોય છે પણ બરાબર છે. આ શ્રદ્ધા છે, શ્રદ્ધા છે ને એ જ મહત્ત્વનું છે. એ પરંપરામાં એમાં ભગવાનનો પણ વાસો હોય છે. શ્રદ્ધા છે એ મહત્ત્વનું છે. મારું નામ સોવનજી રવાજી દેલવાડિયા મોટા. 3 મહિનાથી પથરી દુખતી હતી એટલે મેં શ્રદ્ધા માનતા રાખી. ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે તો મને વીર બાપજીને શ્રદ્ધા રાખીને હું દોરો બધાયો એટલે મારે પથરી 2-3 દિવસ નીકળી ગઈ એટલે દર્શન કરવા. પરિણામ તો મળી જતું, 10-15 દિવસમાં પરિણામ મળી જતું. અને પછી લગ્નગાળો હતો એટલે હું દર્શન કરવા આવી શક્યો નહોતો. પછી પથરી મારે હમણાં 2-3 દિવસમાં નીકળી એટલે હું દર્શન કરવા આવ્યો. ફરક તમારો તો ડૉક્ટર ઓપરેશન કરવાનું કે કરવું પડશે તો આ પટી જો એટલે તો શ્રદ્ધા કરીને વિશ્વાસ પાકો નીકળી ગયો. આ હતું એક રહસ્યશીલ મંદિર કે જ્યાં હજારો ભક્તો અહીંયા આવે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે. અને આવા વિશિષ્ટ આવા એપિસોડ તમારા સામે અમે લઈને મળતા રહીશું. અને જો આ તમને એપિસોડ પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મળીશું એક વિશિષ્ટ નવા એપિસોડ સાથે. બસ આ એપિસોડમાં બસ આટલું. મળીશું નવા એપિસોડ સાથે. ધન્યવાદ.